રાજકોટ અગ્નિકાંડને લઈને કોર્પોરેટર ઉપર ગંભીર આરોપ, ડિમોલિશન અટકાવ્યાના કોર્પોરેટર નીતિન રામાણી ઉપર આરોપ છે। આરોપ બાદ મીડિયા સમક્ષ પ્રગટ થયા કોર્પોરેટર રામાણી પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા અને કહ્યું કે પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો। પ્રકાશ જૈનનો આર્કિટેક્ટ સાથે સંપર્ક કરાવ્યો હતો। રૂપિયાનો વહીવટ કર્યાના આરોપને નીતિન રામાણીએ ફગાવ્યા છે અને કહ્યું કે વીડી નામના વ્યક્તિની પ્રકાશ જૈન સાથે સંપર્ક થયો હતો। 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું, ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ, કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે। એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, બધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ। આ મારો રોલ। કોણ તમને મળવા આવ્યું હતું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે, એટલે કે કહી જાઓ। કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા? કેવી રીતે મુલાકાત થઈ? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એને હિસાબે એનો ભત્રીજો હતો। બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી, આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી, નહીં કોઈ જાતની ખોટી વાત છે, કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી। મેં આર્કિટેક્ટને કીધું આમનું કરવાનું છે, એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર, એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર। કેટલા સમયથી ગેરકાયદેસર આ છે, તમને કોઈ એ માહિતી? કાંઈ ના, એ માહિતી નહોતી। એ આપણને ખબર નહોતી, ત્યાં વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી। આપણને એ કે કાયદેસર કરવું છે, એ કે એટલે એ કે મારે ભાડે છે, મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે એને ભલામણ કરી। પ્રકાશ જૈનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે, એની 6 મહિના પહેલા, 6 કે 7 મહિના। એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે, મારે એ કે કાયદેસર કરવું। એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી, એટલે મેં કીધું ઓફિસે આવજો, એ રીતે વાત થઈ। વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી। ના, ડેમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી, આપણે કોઈ અધિકારીને કીધું નથી। કોઈ જાતની વાત નથી થઈ। આર્કિટેક્ટને કીધું હતું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે, પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં, બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય। બહુ અમને બહુ દુઃખ લાગ્યું, આ આવું થવું ન જોઈએ। નો, આપણે આમાં કઈ છે જ નહીં, આપણે ખાલી ભલામણ કરી જ હોય જ નહીં, ક્યાંથી આવે નામ? આપણે મેં આર્કિટેક્ટને કીધું, મેં કીધું હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે, એનો પ્લાન મુજબ આપણે છે એનો ડ્રોઈંગ બનાવી નાખી, એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ થઈ જાય। તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા બે, પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો, એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો। આર્કિટેક્ટને કીધું હું ક્યાં કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, તો નીતિનભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે, બધું ઇમ્પેક્ટમાં આવી જાય, કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ, રેવટ પ્લાન જોઈ, એ કાંઈ છે નહીં કે, એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ, એટલે એમાં થર્ડ તપાસ થઈ ગઈ હતી કાંઈક। ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર્ડ તપાસ થઈ ગઈ। આર્કિટેક્ટ વરુ કરીને છે, વરુ નીરવ વરુ, એની ઓફિસ છે વાણિયાવાડીમાં છે। એ ખબર નથી આપણને, ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી, એ હું તમને કહું। આપણે આર્કિટેક્ટને આપ્યો ભલે, અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં। હા, આપણે ભલામણ કરી જ, અને રાજકારણી અમે છે, કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી, કોઈ બી નહીં। ના, એ નહોતી ખબર આપણને। તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું 15 દી પહેલા અહીંયાથી ગયો હતો, 15-20 દી પહેલા, એની પહેલા 15 દી। શા માટે ગયા તમે? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો।
એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં એને જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટ આથી પછી આવ્યા છે ઈ. મને આર્કિટેક્ટે કીધું ઈ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય ઈ કે જૂની છે ઈ કે તો મેં તો થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. આ ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કહે બરાબર. ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. એક વર્ષ જૂનું જ હતું આ હમણાં ગેમ ઝોન એટલે એની તારીખ હતી કઈક 3-4 મહિનાની હતી ગયા વર્ષની. એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું. એટલે એ તો હવે બાંધકામ પછી આપણે હું હમણાં ગયો ત્યારે મેં તો આ પતરાનો સેટ છે. હા એટલે ઇમ્પેક્ટ ફી એમાં એટલે આર્કિટેક્ટે કીધું કે થઈ જાય બરું થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય કેવી રીતે નિયમ મુજબ તો ન થાય તો કેવી રીતે એટલે એના નિયમમાં આવતું હોય છે તો એને ગોઈને આખું બનાવ્યું હતું. તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની અને એની આર્કિટેક્ટની કેટલા લોકોની મિલી ભગત છે. એ આપણને કોઈ જાતની કઈ ખબર નથી. તો હવે તમે શું કાર્યવાહી કરો છો આના માટે? એના માટે જે કાયદેસર થાય એ કરવાનું. ઘણા બધા આર્કિટેક્ટની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એના લાયસન્સ લગાવે છે. હા ઘણા બધા ટાઉન પ્લાનિંગ ની ઓફિસમાં ચક્કર લગાવે છે આર્કિટેક્ટો. એમની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે સાગઠિયા સાથે અનેક પ્રકારની અમારી પાસે ભલામણ આવતી હોય છે પણ ડિમોલિશન રોકવાની કોઈ ભલામણ મેં નથી કરી. અને ક્યાં ભલામણ નથી રાખતા તમને ખબર? તમને શું હા ખબર છે? અમે ભલામણ કરતા હોઈએ અમુક નથી રાખતા. તમને શું ખબર? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. પ્લાન વિનાનું હોય આપણે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોઈ આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્ય કરો. હવે એ આર્કિટેક્ટને એની આખી લિંક છે. કોર્પોરેટ પદ અધિકારીને કોઈને એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય. એની લિંક ડાયરેક્ટ આર્કિટેક્ટ કાઢે જ હોય. કોઈ બી આર્કિટેક્ટ હોય એની એનું સેટિંગ હોય. વહીવટ હા વહીવટ જ આર્કિટેક્ટ વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું હા કમ્પ્લીટ હોય કોઈ હોય એ આર્કિટેક્ટ થાય. આ તો અધિકારી રહ્યો સાગઠિયા સાહેબ એ તો વર્ષો જૂના છે. આ રબર કોર્પોરેશનમાં મને સાંભળે હું જાહેર જીવનમાં આવ્યો 2010 થી સંકલન સમિતિ મળી હતી પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી હતી? એમાં ઉપડા અમારા પદ્ધતિ 5 હોય મુખ્ય એને ખબર હોય એ આપણે કોને કરી તમે સંકલન સમિતિમાં તો સાથે બેઠા નહીં એમાં શંકરમાં એ અલગ. સાગઠિયા સાહેબ ને બધાને એને ખબર જ છે આર્કિટેક્ટને થી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એનું થતું હોય એ કરતા જ હોય ને. આપણે પ્લાન મેળવો હોય તોય આપણે પોતાને મેં પ્લાન મેળવો હોય તો જોઈ મેં દીધા નથી પણ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની એટલે આર્કિટેક્ટ આઈને ચેનલ હોય મેરે અધિકારી હા તો જ એની ફાઇલ 2000-3000 જેવું પછી શેડ ને એવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય એમાં. કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ. એ ઇંચની ક્યાંક આડાવડું આપણે મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક. ના મને કઈ આપણે કોઈ હા તો જવાનું આ તારે કેમ તમે હું ગામડે હતો મારા બૂટ જોઈ લ્યો ગામડે હતો ત્યાં વાડીએ હતો તોય આવી ગયો એમાં આપણે અહીંયા મિત્ર તમને બધા મિત્રોને ખબર છે આયા મારી જેમ જ તમે હો તમે જાહેર જીવન કહેવાય ચોથું જાગે બરાબર એટલે બધાને મિત્રોને ખબર છે. તમે મારા મોટો હુકામ બોલાવો બાબા જવાબદાર વ્યક્તિ છો તો તમે કહી શકો શું હકીકત છે? હકીકત એમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી. હા હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. કોઈ જાતનું એમાં જે નીકળશે કોઈને મેળવાના નથી.
બરાબર જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય આ વાસ્તવિક વાત આને જ્યારે કાયદેસર કર્યા એમાં ત્યારે તમે હાજર હતા કેમાં કાયદેસર કર્યા રિચાર્જમાંથી સાગઠિયાને હા ત્યારે તમે ત્યાં હતા સંકલનમાં હતા ત્યારે ના એ સંકટમાં અમે ન હોય એમાં કોણ કોણ હોય એમાં એ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ ને મહામંત્રીઓ ની બધા એ હોય કાયદેસર કરવાનું એ ખબર નથી આપણને કોઈ જાય છે જવાબદાર તમે બાંધકામ સમિતિની જે એમાં આવ્યા તમે શું જોયું આટલા સમયની ક્યાં ક્યાં ભૂલો તમને દેખાણી તમે સરકારનું શું હું ધ્યાન દોરો? બાંધકામમાં નહીં આવાસમાં હો મેં આવાસમાં મારે જોડવાનું જેટલા આવાસની અંદર ફાયર બ્રિગેડના સાધનો નથી આપણી આવાસ છે અમારી હાઉસિંગની એમાં આપણે એને સૂચન કરવાનું છે હવે 7 તારીખ પછી નીતિનભાઈ તમારું તમે જે રીતે કર્યા છો કે સાગઠિયાનું સેટિંગ તો તમે સરકારમાં જાણ કરી હતી કે નહોતી કરી? ના ના એ તો વર્ષોથી હાલે છે આંધું નહીં શા માટે નહોતા શા માટે નથી સરકારમાં આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શા માટે સરકારના ધ્યાનમાં એ નથી મળ્યું હવે એ અમારી ભૂલ કહેવાય